હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી હુનરમાં આજે આપણે ક્રિસ્પી ક્રેકલ ચોકલેટ બનાવતા જોશું. એના માટે આપણે લઈ રહ્યા છે 50% ડાર્ક ચોકલેટ, 50% મિલ્ક ચોકલેટ. ઓકે, બે ઇક્વલ ક્વોન્ટિટીમાં. અને આપણે લઈ રહ્યા છે રાઈસ ફ્લેક્સ. ફર્સ્ટ થિંગ આપણે શું કરશું, સેમ પ્રોસિજર છે. આપણે પહેલા આપણી ચોકલેટને મેલ્ટ કરશું. બેને સાથે એક બોલમાં નાખી દેશું અને સાથે મેલ્ટ કરશું. પછી આપણે આગળ જોઈએ. આપણી ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે. ઓકે, આપણે આમાં નાખી દઈએ. બેને સાથે મિક્સ કરી દઈશું અને બરાબર હલાવી લઈશું. આપણે મોલ્ડમાં ભરી લઈએ. બરાબર ટેપ કરી લઈશું. બરાબર આપણા મોલ્ડનો શેપ આવવો જોઈએ. તો જરા અગર કોર્નર્સમાં ના હોય તો આપણે બરાબર સેટ કરી લઈશું. ઓકે, હવે આપણે આને ફ્રીઝરમાં મૂકી દઈશું 10 to 15 મિનિટ્સ માટે સેટ થવાને. अपनी चॉकलेट सेट થઈ ગઈ છે. ઓકે, આપણે જોઈએ અગર આ બરાબર નીકળે છે કે નહીં. જો આપની ચોકલેટ બરાબર ટેપ કરવાથી નીકળી ગઈ છે એનો મતલબ એ છે કે આપની ચોકલેટ બરાબર સેટ થઈ ગઈ છે. જો અગર આપની ચોકલેટ ચિપકી જાય છે મોલ્ડમાં, ધેટ મીન્સ કે બરાબર સેટ નથી થઈ. થોડું વધારે રાખવાનું, એ સેફ સાઈડ પર બેટર છે. ઓકે, આપની ચોકલેટ્સ રેડી છે. શુક્રન.